રાજાએ ફરમાન કર્યું કે જે વ્યક્તિને જે કંઈ જોઈએ એ આજના દિવસે જે માગશે આપી દઈશું. દરેક પોતાની કંઈક ઈચ્છાઓ લઈને બધા ગયા. જેને જે કહ્યું બધું આપ્યું. એક છોકરો બેસી રહેલો, બધાને પછી તો છોકરો ઊભો જ ના થયો. રાજા પૂછ્યું, તારે કશું જોતું નથી? તો કે ના, જે જોયું ઊભો થઈને હાથ લગાડ કે તને આપી દઈશ કે. પછી ઊભો થયો. જેને રાજાને મારે તો તમે જોઈ શકીએ, મારે તો તમે જોઈશ, તમારા સિવાય કંઈ જોઈતું નથી. રાજા ખુશ થઈ ગયો કે આ બધાએ માગ્યું, નાનું જુદું માગ્યું. કે એમ ભગવાન આપણને એટલું જ કહે છે કે રાખવા જેવા તો ભગવાન નથી. એની પાછળ બધું જ છે, એની પાછળ બધું છે. આજના દિવસે એવો સંકલ્પ કરીએ કે ભગવાન બસ તું જોઈએ છે, જે રીતે તું મારો થઈને રહેતો હોય એ રીતે મારે જીવવું છે બસ. તો આજના ઉત્તરાયણના દિવસે એટલી જ પ્રાર્થના કરીએ કે સ્વામીજી બસ અમે તમારા અને તમે અમારા એવું માની જીવતા થઈએ.